નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। દેશમાં પેટ્રોલ ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં આવે, સીએનજી સપ્લાય 100% શરૂ, લોકસભા પેટ્રોલિયમ મંત્રી। ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે? રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો એલપીજી સંકટનો મુદ્દો, એફસીક મામલે હોબાળો। એલપીજી અછતની અસર હવે મધ્યાહન ભોજન પર, આણંદની શાળામાં ગેસની તંગી અને આચાર્યની તંત્રને રજૂઆત। વડોદરાની ગોત્રી તળાવમાં જંગલી વેલાથી લીલી ચાદર પથરાઈ, મગરનું સૂર્ય સ્નાન। કાલાવાડના મોટા વડાળા ગામમાં 19 વર્ષ પહેલા ડબલ મર્ડર કેસનો ફરારી આરોપી હરિયાણાના ગુરુગ્રામમાંથી એલસીબી હાથે પકડાયો। ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત। એલપીજીની અછત વચ્ચે પંચમહાલના ગોધરામાં દરોડા, 2 હિસાબી કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો। જામનગરના સોની વેપારીના રૂપિયા 6.30 લાખના સોનાના દાગીના રિક્ષામાં ભૂલી ગયા બાદ પોલીસે શોધી આપી પરત કર્યા। વડોદરાના રૂપિયા 50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપી સોનેશ પટેલને 1 વર્ષની સજા ફટકારાતી કોર્ટ। કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને 2 લોટા પાણી તો આપો, લોથલના સરવાળા ગામમાં પીવાના પાણીના ભાભા। બગાડા પ્રોન્ચી સ્કીમમાં 3 કરોડની છેતરપિંડીનો કેસ, મુખ્ય આરોપી હિંમતનગર પોલીસે ઝડપ્યો। વડોદરાના ગાજરવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપેથી દવાઓનો જથ્થો કબજે। પાટણમાં જૂની અદાવતમાં યુવક પર ફાયરિંગ, લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો, હુમલાખોરો ફરાર। મહેસાણામાં લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ। અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ। જામનગર સિટીએ પોલીસ ટ્રાફિક ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો સામે દંડી કે વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ 2 વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી। અમદાવાદમાં સુભાષ બ્રિજ તોડવા માટે સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ। ગિરનારના અંબાજી મંદિરમાં મહાપાપ, ભંડારમાં દારૂ નોનવેજની મહેફિલથી ખળભળાટ, પૂજારી સહિત 11 સસ્પેન્ડ। ડરવાની કે અફવા પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી, મિડલ ઈસ્ટ સંઘર્ષ મુદ્દે બોલ્યા પીએમ મોદી। ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માગી રહ્યા છે ડીઝલ, વિદેશ મંત્રાલય। હોર્મુઝની ખાડીમાં ઈરાનથી બચીને નીકળેલું જહાજ મુંબઈ પહોંચ્યું, એલપીજી સંકટ વચ્ચે મળશે રાહત। હવે સરકારી કર્મચારીઓને ભાઈ બહેનોને મળશે મફત સારવાર, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ગુજરાતમાં વધુ એક સગીરા આંતરજાતીય લગ્નની વિવાદ, કિંજલ રબારીએ પોલીસ સુરક્ષા માગી। જામનગરમાં બ્રાસ પાટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો, 3 મહિનામાં કટકે 11.70 લાખનો ભંગાર ચોરી।